કહું છું શું ઓલો કાલે પછી આપણે રાત્રે વાત કરી એનું પછી શું છે શેનું અરે મેં તને ઓલું નતું કીધું કંઈક કરવાનું એ પછી હું વિચાર્યું તે જો પેલી વાત તો ઈ તો નહીં થાય હે કા હું કામે પણ યાર તું વિચાર તો ખરી 5 છોકરા હું તને કેમ દઉં એ હું 5 છોકરાની વાત નથી કરતો એ તો મજાકની વાત હતી 5 છોકરા કરવા માટે કંઈક કરવું પડે એનું કહું છું ઓ લગન હા લગન તારી હારે તારા મારી હારે લગન તો મારે તારી હારે કરવા જ છે પણ તને ખબર હે ને હા. જો મારા પપ્પા હે ને હા જી હે ઈ મારો મોટો ભાઈ હે બધું ઈ જ છે હા તો એના માટે મારે એને મનાવવા પડે મનાવવા પડે ઓકે કાંઈ વાંધો નહીં એક કામ કર આપણે એને મનાવી એમ નહીં તું એકલી બનાવ એના કરતા મને એની હારે મલાવ હું એને થોડોક મનાવું પછી આપણે બે લગ્નની વાત કરીએ એમ હા અને ઓલી વાત ભૂલી જાજો 5 બચ્ચા તો હું પછી ઓલું નોકરી હગો એ બધાનો ખર્ચો તું મારા ભાઈને મનાવી લઈશ ને હા મનાવી પાક્કું લેજો ને? હા હા તો વાંધો નહીં તો ચાલ ઓકે રેડી હવે છે ને જો હું તને શું કહું છું હા જીવનમાં એક વસ્તુ યાદ રાખજે લગન પછી હમ દો હમારે દો બસ Yes. બસ. તો તમે કામ ધંધો શું કરો છો? બસ ગોતવાનું ગોતવાનું? એટલે કામ ધંધો ગોતવાનું જ કામ કરું છું અત્યારે એમ અચ્છા. હા એમાં એવું છે એકચ્યુઅલીમાં મેં કોલેજ કમ્પ્લીટ કરી લીધી છે તમારી બેનને ખબર છે હવે બસ 15-20 હજારની કંપનીમાં નોકરી મળી જ જશે સરસ. હમ. તો તમે કઈ પાન માવાનું વ્યસન ખરું કઈ? ના ના ધાણા દાળનું નહીં પૂછી લ્યો તમારી બેનને તો સિગરેટ તો પીતા જ હશો? ક્યારેય નહીં ના ના ભાઈ એને કાંઈ વ્યસન નથી તો શું અરે ડ્રિંક કરો છો? હા વોટર કરું ને ડ્રિંક વોટર સોડા થમ્સ અપ અરે ભાઈ એને કોઈ વ્યસન નથી ડ્રિંક એટલે દારૂ કેવી દારૂ દારૂ ના 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 દારૂ થોડો પીવાય દારૂ કોઈ દિન નો પીવાય દારૂ લીવર માટે હાનિકારક છે સાચી પણ બેન અત્યારે બધું પૂછવું પડે તો હા. તમે જુગાર ના ક્યારેય નહીં જુગારું કામે રમું પૈસા જ નથી અચ્છા, તો બરોબર છે. હા. હા તો ભાઈ વાત બાકી સમજીએ હા બાકી સમજી પણ મને થોડો ટાઈમ આપો હા, હા. મારે આગળ વાતચીત કરી લો બધા પછી થોડું કન્ફર્મ કરીએ આપણે. ઓકે ઓકે આમ તો કન્ફર્મ જ જેવું છે ને હમ. શું કયો હા હા કન્ફર્મ જેવું જ છે હું ઘરે વાતચીત કરીને પછી તમને જવાબ આપીશ. બેન જેમાં રાજી એમાં બેન નો ભાઈ રાજી ઓકે ઓકે ચાલો તો હું હવે રજા લઉં તો સારું અને તમે જવાબ આપશો હો. ઓકે ઓકે ભાઈ ફોન કરું ભાઈ શું લાગે તમને છોકરો કેવો હે છોકરો તો સારો છે પણ બધું જોવું પડે બેન. હા પણ વાંધો નહીં મને ખબર હે મને અનુભવ હે એની યાર આ પણ તને અનુભવ છે મને તો નથી ને. આ વાંધો નહીં હારું હાલો તો હું અંદર જાઉં એ હા હો વાહ ભાઈ વાહ વાંધા જેવું કઈ લાગતું નથી એકવાર લગ્ન થઈ જાય પછી પિચકાવી નાખીએ હું પિચકાવાળી વાત કરે અરે ઈ કાઈ નહીં બેટા એમાં હું એકચ્યુઅલીમાં અત્યારે મારો થાવાળો સાળો છે ને હા એને મળવા ગયો તો હું એટલે લગ્નનું હું જે નક્કી થઈ જાય તને દેખાડી હતી ને તારી ભાભીને એમ નહીં હા એ રકા નક્કી કર્યું એના બાપા એ કરાય ને એનો બાપ નથી ઓહ સો સેડ હા એટલે અત્યારે એના બાપની જગ્યાએ એના ભાઈએ લીધી અચ્છા બરાબર છે તો એની હારે બધી વાતો કરી નાખ્યું શું થયું કાઈ નહીં બસ બધું પૂછતા હતા એને પછી બધી ખરાબ ટેવથી ને એને બહુ નફરત છે ખરાબ આદતોથી તો આપણામાં તો એવી કઈ ખરાબ આદત છે ના નહીં ના જરાય નથી તારો હા. દાદા અરે નાકમાં ગુંગા આમ કાઢી અને આમ ફેંકવાની તો હાવ આદત છે જ નહીં ઈ તો જરાય નથી હા. એટલે હું છે હવે આમ નક્કી જેવું જ છે બસ. તો હવે બસ હું જોઉં છું ક્યાં મેરેજ હોલ બુક કરવો કયા માંડવા વાળાને કેવું કઈ ખુરશી ઉપર બેવું બધું ડીજે થી લઈને નાગિન ડાન્સ ઉપર કોણ કોણ ડાન્સ કરશે એ બધું આવે અરે હું કરી ઓકે ઓકે કરજે અમે જો કાળા નાચ જેવો જ લાગે કાળા એમ કપડા નહીં ઈ તો પછી થાય ને બધી હા અત્યારે તો ગામમાં રખડ્યા હાલ હાલ મારા તરફથી તને સોળા પાવ હાલ હાલ પેલા જીકે વાલે લો પારા બિહાર લે સવારના પોરમાં દારૂ પીને ટક્કર મારતો જાત દારૂ પીધો તે એ બે નથી દારૂ પીધો દારૂ તો આનીએ પીધો હે ઓહો દારૂડિયો એક કામ કર આ દારૂડિયાને મોઢે નથી લાગવું હાલ હાલ એ દારૂડિયો નથી તો મારો દોસ્તાર હે પણ અત્યારે તો દારૂ પીધો છે ને એને અરે પણ દારૂ ભલે પીધો પણ છે તો મારો દોસ્તાર ને તો હવે હું શું કરું હવે તું કઈ કરવા યાર હા એલા એ હા ભર બપોરે એને પીવાનું ચાલુ કર્યું છે એટલે હું પીધેલો છું કે તું પીધેલો છો? એ, તું પીધેલો છો હું પીધેલો નથી ખોટી વાતો માં કર પીધેલો તું છો એ હું નથી તું છો તે જ પીધું છે અને તે મને ટક્કર મારી છે સવારના પોરમાં. પેલા એ ભાઈ એ જે હોય ઈ તારો દોસ્તાર હોય જે હોય અત્યારે તું હાલ અત્યારે આપણા મોડું થાય હાલ એ ના હવે હું આને આમનો મૂકી આગું સમજાણું તો? અરે મારો બચપનનો દોસ્તાર છે આ તો હું કરીશ તું અરે આનું ઘર પાસે છે ને ઘરે મૂકવા જાઉં છું હે? ઘરે મૂકવા જા હા. હા તો તું જા હાલ હું નીકળું એ ઉભો રે આ દારૂની બોટલ છે ને પકડ બરોબર છે દારૂની બોટલ હું કામ પકડું ફેંકી દઉં એ ફેંકતો નહીં અહીંયા કોકને લાગી જાય સમજાણું અને એમ નહીં આખાથી બોટલ પી ગયો તું કદના આજથી નથી પીધી ત્રીજી બોટલ છે ઈ. એ ત્રીજી કેટલી વારમાં કલાક પહેલા
એટલો દારૂ પીવે છે આ. એલા એ આટલો બધો દારૂડિયો કેમ થઈ ગયો આ? અરે એમાં એવું છે ને કે આના બાપા છે ને આને મજબૂત કરવા માટે છે ને દરરોજ છે ને એટલું ઘૂંટડો છે ને દારૂનું પીવડાવતા સમજાણું. અને ગધડો છે ને મજબૂત તો થઈ ગયો પણ હારે દારૂડિયો થઈ ગયો. એલા એ જી હોય તું એને જલ્દી મૂકીને આવો. પકડીને ઉભો રહી જા. હા જલ્દી આવ. કોણ જાણે કેવા અજબ ગજબ દોસ્તાર છે આના. દારૂડિયો. હે? અમારા જીજાજીના હાથમાં શું છે? હે? દારૂની બોટલ. આજે મારી બેનને વાત કરવી જ જોઈએ કે આ વાંહેથી તારી વાંહે આવા કાંડ કરે. લાઈ બેનને કહું. આવ્યો નહીં. જો બેન જો એના હાથમાં શું છે? હું તને કહેતો તો ને એના હાથમાં જો તું. શું હે? મારા હે આ તો બોટલ હે. શેની બોટલ? કાચની. કાચની? અરે કાચની નથી બેન, આ દારૂની બોટલ છે. મેં તને નતું કીધું આ દારૂડિયો છે. હા આમની અંદર દારૂ આવે ઈ વાત સાચી છે પણ આ બોટલ મારી નથી હો. તો મારી હે? અરે ના તારી બી નથી મારી જાનું આટલી ગરમ થામાં. આ બોટલ તો મારા દોસ્તારે મને દીધી હતી ખાલી પકડવા. જોજીન પીધા પછી કેટલું ખોટું બોલે, જો તો આખી બોટલ ખાલી કરી નાખી. એક મિનિટ તમને કઈ કન્ફ્યુઝન થાય છે? તમને એમ છે કે આ બોટલ મેં પીધી એમ? હા ઉભા રહ્યો હું તમારું કન્ફ્યુઝન દૂર કરું. તમે મારું મોઢું ઉભો. હવે હું આવે મેં નથી પીધી અને જો મેં આખી બોટલ ગટગટાવી હોય તો હું હોશમાં હોઉં. મારો હોશ ન હોય બેઠો હું આમ ડાન્સ ન કરતો જીંબુડાની જેમ. જો કેવા નખરા કરે. અને મારો ભાઈ આવી 500 થી 1000 રૂપિયાની બોટલ કોઈ એમને તને તારા હાથમાં ન દઈ દે હો ખોટું બોલમાં. તને કીધું તું દારૂ પીવું તો મને ચડે નહીં. તે આમાં સડી ગયો એવું જ લાગે. હે ચડી ગયો એવું લાગે છે? એમને તું પેલા તો મારી કેવી મીઠી વાતો કરતો હતો કે હું કાઈ દારૂ નથી પીતો ને મારે કાઈ વ્યસન નથી. આ શું હે? આ કાઈ નથી. એક તો આ બોટલ ને લીધે મારું ઘર ભાંગશે. હટ બોટલ નથી મારી પણ જાન. એમ નહીં તે મને આ બધી પેલા કીધું હોત ને કે હું દારૂ પીવું તો હું મારા ભાઈને કે તારી હારે પીવત બેહીને. હા ઈ વાત સાચી હો. ના, એમ નહીં. જો તે મને આ વાત પેલા કરી હોત ને તો મારા ભાઈને કહેત ને તો તારી હારે કદી આ ન પડત. એક મિનિટ પણ એવું કઈ છે જ નહીં. હમણાં છે ને મારો ઓલો દોસ્તાર આવશે ને એટલે પાણીનું પાણી દૂધનું દૂધ થઈ જાય. ઉભા રહે. દારૂનું દારૂ પાણી. હલતો નહીં. આવ્યો. એ ભાઈ તું મને બચાવી લે. હવે તું જ છો મને બચાવવા વાળો. સાચું કે ઓલી બોટલ કેની હતી? દારૂની હતી. દારૂ ને? અરે એમ નહીં ભાઈ ઈ બોટલ આમ હતી કોની? મારા દોસ્તારની. તો તારા દોસ્તારની બોટલ જો કીધું ને આના દોસ્તારની બોટલ હતી. એને મને હું કામ આપી હતી કે તું પી? જો. જોયું ને એ ખોટું બોલે હે. એ ઉભો રે. એને મને ક્યાં પીવા હાટું આપી? તને ખબર નથી? તે તો એના હાથમાંથી લઈને મને બોટલ આપી હતી. ઓલી બોટલ હા ઈ ખાલી કા થઈ ગઈ? હવે આ કાકી પી ગયો લાગે. વાહ ભાઈ વાહ હળી ખબું બોસ હો તું. મને લાગે બેન આ હરો દારૂ જ પીતા હશે. એ ઉભા રહ્યો હું દારૂ નથી પીતો. એ ભાઈ તું એમ કેતો હું ક્યારે દારૂ પીઉં છું? દિવસે તો નહીં રાઈતે હોય. હું રાતે હોય હું દારૂ પીતો જ નથી. ના દિવસે ના રાતે ના બપોરે ના હવારે ક્યારેય નહીં મારી જાન ક્યારેય નહીં. એમાં તો હું છે ઓલો દોસ્તાર હોલમોન ની બોટલ પકડાવી ગયેલા એક નંબર આવે સમજાણું. મેં તને પહેલા જ કીધું તું આ જેટલો તને બકરી જેવો સીધો લાગે છે ને આ મોટો સિંહ જેવો છે. આ સિંહ નથી આ શેતાન હે શેતાન. અરે શેતાન નહીં રાક્ષસ છે. એક મિનિટ હું ક્યાંથી શેતાન હું ક્યાંથી રાક્ષસ? એ ભાઈ એ હું એવું કાઈ નથી. જો તને છે ને અત્યારે નહીં સમજાય પછી મારે તારા પગે પડવું છે પગે પડી જાય તારે કે બીજે પડવું છે તોય પડી જાય. હું તને મનાવી લઈ તું અત્યારે જા. અરે રે હારું કર્યું મેં હજી તો કઈ કર્યું નથી નકર તમારું હું તા ચાલો ભાઈ. આય મારી જાન 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 હું ફોન કરું છું જાન. એ જાન હારો દારૂ હોય ને એટલે તો પીવે જ છે. હું કરસ તું? તને ભાન છે કોની સામે કઈ રીતે કેમ વાત કરસ? મને ભાન જ છે સમજાણું. અરે પોલીસ વાળા સામે ને આપણો ગુનો એક્સેપ્ટ કરી લે ને એટલે ઓછા મારે. જો વયા ગયા ને એક મિનિટ અહીંયા કોણ પોલીસ વાળું હતું વળી? આ બે ઈ બે પોલીસ વાળા નહોતા. તો ગુલાબી ડ્રેસ વાળી મારી ગર્લફ્રેન્ડ હતી. એની બાજુમાં વ્હાઈટ શર્ટ વાળો મારો હારો હતો. તે મારા સંબંધ તોડાવીશ. તું ગધના મારા સપોર્ટ કરવાની જગ્યાએ તું એમ કહેતો હું દારૂ તું મને કહેતો મને સિગરેટની આદત નથી અને તે સીધો મને દારૂડિયો બનાવી દીધો એની સામે. અરે ભાઈ મને એમ કે પોલીસ વાળા મને થોડી ખબર હતી આ આઈ છે. એલા એ તું દોસ્તાર જો કે દુશ્મન. હવે મારે એને મનાવી પડશે. ઈ માનશે કે નહીં માને? મનાવી લેજે ને ભાઈ છોકરી માની જાય સમજાણું. હાલ આપણે બેટા રખડવા જાય. કેવો માણા હે મારું મૂડ ઓફ કરી નાખ્યું. મૂળ હું હમણાં તારું મૂળ હરખું કરી દો હાલ લે. હાલ આવા દોસ્તાર હોય. એ હા ભાઈ યાર હવે એ ભાઈ 2 લાખ રૂપિયા આપવા જાઉં તને ફોન રાખ હાલ. આ નીકળું છું હાલ. હા સરપ્રાઈઝ. એ ભાઈ 2 મિનિટ હા આવું જ હાલ. અરે તું ક્યાં હું ક્યાં? અરે આ બોજ તું ક્યાં હું છે 2 લાખ ને? અરે ભાઈ હવે ઓ ચિયા તું છે મટકા ઓ ભટકા વેચવાનો ધંધો લાગે છે. લટકાવું મે કમરિયા ધીરે 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 લટકા નહીં ઝુમકા નથી લગાડતો મટકા વરલી મટકા છે ને ઓનલાઈન રમું છું. આમાં હું હોય 10-15 મિનિટમાં છે ને લાખ રૂપિયાનો ખેલ બજી જાય. પણ 2 લાખ રૂપિયા આપીને 5 લાખ રૂપિયા લેવાના. કઈ રીતે ભાઈ હટો જરીક મને જાણવા દે. હા જો હા આ એપ્લિકેશન છે ને હા ખાલી જો હમણાં 25 નંબર છે ને મને ઉગે છે. આ 25 નંબર 5 જ સેકન્ડનો ખેલ 1 2 આ જો 50,000 ની એન્ટ્રી. ઓહો
એલા એ આમાં તો બહુ જલ્દી અમીર થવાઈ જવાય નહીં? અરે જલ્દી એટલે હા ભેગા અમીર હવે જુગાર જ રમાયા જિંદગીમાં બીજું કાંઈ ન કરાય. ઓહો તો મને એવું લાગે છે કે મારે જુગાર રમી નાખવો છે હવે. એક નંબર જુગાર રમી નાખવું અને એટલા રૂપિયા ભેગા કરી લઉં જુગાર રમીને કે મારો ઓલો હાળો રીસાઈ ગયો છે ને એના મોઢે પૈસાના બંડલ મારીને એને તો લગન હાટું મનાવી લો. એટલે કે એની બેન હારે લગન કરવા માટે. અરે માની જાય આમાં હું છે ખબર છે જિંદગીમાં રોજ રાત્રે તો વહેલા હોઈ જાવ સવારે વહેલા ઉઠી જાવ એ ધંધો થોડીક કરાય. આ આરામ ઉઠવાનું 2-3 નંબર પર લાગી રખડવાનું ગામમાં મોજ કરવાની. આવા જુગાર તો આપણે રમવા જો. લે અહીંયા તો બંડલું ફેંકવાની વાત કરે છે ઈ પણ મારા મોઢે માથે મારીને. લાય આ બેન ને વાત કરું નકર આ ઘર બાર બધું વેસાવી નાખશે. આ બધા ધંધા મૂકીને આમાં લાગી જાવ. ઓહો કેમ છે હારું ને? હા હારું. તમે અહીંયા? તું અહીંયા? આ તો પાછા આવી ગયા. એ ભાઈ એક મિનિટ કાઈ બોલતા નહીં. હા બોલો. શું બોલો અહીંયા શું કરસ તું? અરે આ અહીંયા જુગાર રમવાનો પ્લાન કરે છે એક નંબર. આને ગાડી બાડી લીધી ને તો મેં આને પણ કીધું કે જરાક કર કે મારે તો રમી જ નાખવું છે. અને આનો સાળો એવો અઘરો છે ને એને એના સાળા પર છે ને એમ કે આ મોટનો બંડલ મારવો છે પછી એની ઘરવાળી દોડતી સીધી અહીંયા ઊભી રહી જાય. તું હું બોલસ ક્યાં કોની સામે હું બોલું તને ખબર નથી? આ મારી થવાવાળી ઘરવાળી છે. અને આ મારો ભાઈ છે. મેં તને કીધું તું ને અરે આ એક નંબરનો કુંડાળો છે મારી બેન તું સમજી જા હવે. એ તમારા જ ઉપર પૈસા મારવાનું કહેતો હતો. હવે આ ઈવા સાચી હો ભાઈ કેતો તો ખરી. એલા એ તું હું હવે કેતો તો ખરી તું મારો દોસ્તાર છો કે દુશ્મન? અરે પણ સાચું છે તું કેતો નતો એ ભાઈ. અરે હજી તારે શું બાકી હે કરવાનું? ઈ તો કે વાકડે દારૂ પીતો તો અહીંયા જુગાર રમત હજી તું હું કરવાનો હો? અરે કાઈ નહીં હજી મેં જુગાર રમ્યો ક્યાં? હજી તો મેં જુગાર રમવાનું ખાલી વિચાર્યું એમ શોર્ટકટ રીતે પૈસા કમાવાનું. ને આ બધું તારા મારા ફ્યુચર માટે તો કરતો તો. એવું નથી હો ભાઈ. આજે વિચાર્યું છે કાલે અમલમાં મૂકશે અને પછી પરમ દિવસ છે ને બધું વેચાઈ જાય હો ઈ ગોવાળ ખાલી ફરવા જાય જુગારના કમાય છે. તું આ જુગાર રમીને ક્યારેક તો તું મારું ઘર ને મારું બાર ને મારી ગાડી બધું તું તો મારું વેચવી નાખીશ. સાચી વાત છે બેન આ મને તને દઈને વેચી નાખશે. એ ના તમે ટેન્શન ના લ્યો. તમારે એવું કે તમારી ફિકર ને તો તમને સંભાળી લઈશ. તું હું સંભાળવાની વાતો કરે. એલા આ હું કે ઈ કઈ સાચી વાત છે? અરે પૈસો છે ફૂલ પૈસો હારી ભાઈ. આ ઊભે ઊભા સંભાળી લે ઊભે ઊભા. હું સંભાળી લે મારી ઘરવાળી છે થવાવાળી. એમ નહીં આજ તો તું જુગાર ને દારૂ ને એવું કરસ. મારા વાહેથી તું તો છોકરી પટાવતો હોય. હું તો ભવિષ્યમાં. અરે દઈ હું હવે ભવિષ્યમાં. ઓલરેડી આની તો 3 ગર્લફ્રેન્ડ તો રહી ચૂકેલી છે. ના આ સાચું નથી. અરે હું હાચું નથી અલ્લા કે તો મને કીધું તું. મેં કાઈ નથી કીધું. જો હું તને કહી દઉં હું આજ પછી મારો ક્યાંય કોન્ટેક્ટ કરવાનો કોશિશ ન કરતો. મને ફોન ન કરતો, મને મેસેજ ન કરતો, મને મળવાની તો હાવ કોશિશ ન કરતો. મારે તારું મોઢું નથી જોવું. આલા ભાઈ. હાલો તું નહીં આટલો ગુસ્સો થઈને કાં વઈ ગઈ? એલા તારા લીધે નમૂના તારે એની અમે હું કહેવાની જરૂર હતી કે તારા મોઢે હું પૈસા મારીશ. ભાઈ તો સાચું હતું તો કહેવાય જાય. સાચું હતું પણ હું તને શું કહું ઓલાને તો ખરીદાય જેવો ઈ નહોતો. ઈ બધું માયમાં ગયું. મારે જરા જાવું લાટી જરા બુલેટ. હવે તને બુલેટ આજ કરે નું જાડો નીકળ ગધના. આ ભાઈ એની ગાડી હતી. ભલે એની ગાડી હોય નહીં દઉં. મારી લાડી બગાડી નાખી પોતાની ગાડી ની પડી છે. કાંઈ આવું નથી તારે હવે. મને અહીંયા જવા દે. તું હું જાવ બીજું હું. ઓલે દીકલું વિચાઈ ગયું. મારું ઘર તોડાવી નાખ્યું. કેવા ખ્વાબ જોયા હતા. હજી કાલ રાતે સપના જોયા હતા 5 બચ્ચાના ને 2 બચ્ચાના ને. હવે આ બચ્ચા હું કોની હારે કરીશ? ઓલી મારું ઘર તોડી વહી ગઈ. હવે એક કામ કરું ઘરે જવા દે અત્યારે. સાલા ભાઈ હા મોટા ભાઈ ફાઇનલ સમજુ ને હવે. હા ફાઇનલ જ હોય ને લોટે લીટો લોઢે લીટો વાગે સીટો. તો હાલો જટ બંગડીનો પટ વ્યાહ કરી નાખીએ. હા એમાં મુહૂર્ત શું જોવાનું હોય અત્યારે જ કરી નાખી આ તો હારું થયો. મારી વાત તો સાંભળો. હા. તમે ઓની ભણે દારૂ ને એવું નથી પીતા ને? અરે હું તો કાઈ નથી પીતો સમજાણો. પાણી હું તમને પૂછીને પી. અરે બોલો તો દારૂ પીતો જુગાર રમતો. અરે કેટલું કેતો ફોન માં કે સમજાણો અને હું તમને મેસેજ માં વાંધો નહીં. મારો નંબર તો હે ને? નંબર હવે આવી જાય આની પાસેથી. લાવો નાખી દઉં તમારા ફોનમાં. આલ્યો રાતે 12 વાગ્યા પછી કરજો. હા ભાઈ ભઈ જાય એટલે હા હા તો હાલો હવે હાલો હું જાઉં છું. હા મળતા રહેજો. હાલ હવે હાલો હાલો. ઓ આ ભાઈ વાહ અતિ ક્યાંનું બગાડી અને મેં ઓલી આને સેટિંગ કરી લીધું. મજા આવી ગઈ. હા મારા દોસ્તારોએ પ્લાન બનાવ્યા ને વાહ જ કરી. હા હું હતું ભાઈ શું હતું? કઈ તો છે નહીં. કાઈ નહીં એમ મેં બધુંય સાંભળ્યું. એટલે ગધના તું દોસ્તારના સેટિંગ બગાડીને ખુદ દોસ્તારની ગર્લફ્રેન્ડમાં લગ્ન કરવાનું વિચારે છે. અરે મારો વાંક નથી. તો મને ગમતી હતી. તો ગમતી હોય તો તને તો ઐશ્વર્યા રાય ગમતી હોય તો હું અભિષેકનું તોડાવીને ઐશ્વર્યા રાય કરી લઈ. ભાઈ એનું તૂટે નહીં ને મારી એટલી ઓકાત નથી. એલા એ કેવો માણાવો મારું તોડાવીને તું આજ તો તને ઢીબી નાખું.